મહેસાણાના વીરતા ગામે 100 વર્ષના માણેકભાઈ શિક્ષક પુત્રની નિવૃત્તિમાં પ્રસંગમાં ભાગ લઈને યુવા મતદારોને મતદાન કરવા અનોખી અપીલ કરી. મહેસાણા જિલ્લાના વીરતા ગામે આવેલ એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલય ખાતે ફરજ બજાવતા 2 શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારંભ શાળાના પટાંગણમાં યોજાયો હતો, જ્યાં બંને શિક્ષકોમાંથી એક શિક્ષક રમણલાલ છગનલાલ પ્રજાપતિનું પણ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ પણ શાળાના પરિસરમાં યોજાયો હતો. ત્યારે ઉપસ્થિત સ્નેહીજનોની સાથે સાથે તેઓના માતૃશ્રી પ્રજાપતિ માણેકબેન છગનલાલ પણ હાજર રહ્યા હતા. ત્યારે માણેકબેનની ઉંમર અત્યારે હાલના સમયમાં 100 વર્ષ વટાવી જતા તેઓ દ્વારા પણ હવે ટૂંક સમયમાં લોકસભા ચૂંટણીની તારીખો આવનાર છે. ત્યારે આજના મતદારોને ઉત્સાહભેર 100% મતદાન કરવા અપીલ કરી હતી. મહેસાણા જિલ્લાના રામોસણ ગામ રહેતા પ્રજાપતિ માણેકબેન છગનલાલના કુટુંબના એક દીકરાનો જન્મ થયો હતો, જેનું નામ રમણલાલ છગનલાલ પ્રજાપતિ હતું. તેવું મહેસાણાના વીરતા ગામે આવેલ એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે હુંફાળી ફરજ બજાવી હતી. ત્યારે તેઓની વય મર્યાદા પૂર્ણ થતાં તેઓની નિવૃત્ત સમારંભ મહેસાણાના વીરતા ગામે સ્કૂલની અંદર રાખવામાં આવ્યો હતો. ત્યારે આ વય નિવૃત્ત સમારંભની અંદર તેઓના માતૃશ્રી પ્રજાપતિ માણેકબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેઓનો ઉંમર અત્યારે હાલના સમયમાં 100 વર્ષની વધારે હોવાથી ઉપસ્થિત સૌ લોકોને તેઓ દ્વારા સલાહ આપવામાં આવી હતી કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખ હવે નજીક આવી રહી છે, ત્યારે દરેક સમાજના યુવાનને ઉત્સાહભેર મતદાન કરવું જોઈએ. સ્પેશિયલ સ્ટોરી પાટણ ન્યૂઝ 24 આજે વીરતા ગામની અંદર એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાણો છે. એમાં આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે? મારું નામ છે ઝાલા પૂનમબેન વિક્રમજી. હું મારું ગામ છે વીરતા. આજે હું શ્રી એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલયમાં ભણું છું. ડાયાભાઈ સાહેબ અને રમણભાઈ સાહેબની આજે વિદાય સમારંભમાં અમે બધા વિદ્યાર્થીઓ એ સ્વાગત ગીત અને વિદાય ગીત ગાયું અને તેમને વિદાય આપી.